નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના કોટંદરના વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તેમજ અત્યાર સુધીમાં એક દર્દીનું મોત તેમજ 334 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે સોમવારે વધુ 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સારવાર શરૂ કરાઈ છે. પાલનપુર શહેરના કોટંદર આવેલા વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કોટંદરના અન્ય વિસ્તારમાં પણ ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગની જુદી જુદી 20 ટીમને કામે લગાવી છેલ્લા એક અઠવાડિયામાં 334 ઉપરાંત ઝાડા ઉલટીના કેસો શોધી કાઢી સારવાર આપવામાં આવી હતી અને રોગને નિયંત્રણમાં લાવવામાં આવી રહ્યો છે. જેમાં સોમવારે વધુ 6 કેસ ઝાડા ઉલટીના સામે આવ્યા હતા. જેથી આરોગ્ય વિભાગની ટીમોએ આ તમામને ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. આ બાબતે કોટંદરના વિસ્તારની રિયાલિટી ચેક કરવામાં આવતા હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગંદકી તેમજ દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળતું હોય તેમજ લીકેજ જોવા મળ્યા હતા. તો આ બાબતે પાલિકા દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે. તેમજ નિયમિત સફાઈ કરવામાં આવતી ન હોવાની પણ રહીશોએ આક્ષેપ કર્યા હતા. તેમજ પાલનપુર વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે, જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તે વિસ્તારનો સર્વે કરી ઝાડા ઉલટીના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. તેમજ નગરપાલિકા દ્વારા પણ સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. જેમાં સોમવારે રિયાલિટી ચેક કરવામાં આવતા કમાલપુરા પરપોટાવાસમાં ગટરની નીકો ઉભરાતી જોવા મળી હતી અને ગંદુ પાણી પીવાના પાણીના વાલ પરથી પસાર થતું જોવા મળ્યું હતું. તેમજ સલેમપુરા દરવાજા બહાર પણ પીવાના પાણીના લીકેજ જોવા મળ્યા હતા. તેથી પાલિકા દ્વારા આ વિસ્તારમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠી છે. તાલુકા પોલીસ સ્ટેશનના સામે જૂનો ડાયરો પરપોટા વણકરવાસમાં કચરાની સફાઈ થતી નથી, વાળવાવાળા કોઈ આવતું નથી ને ગંદકી તો એટલી કે કોઈ પૂછો ના. અહીંથી ઠેઠ જૂના વણકરવાસથી પાણી ચાલુ થાય છે. ગટરોનું તો શેઠ કમાલપુરા સુધી પાણી હેડું જાય. પછી પેલે તો શું થાય ને ગટર અને પેલા સાફ કરવાવાળા તો કે અમે આવીએ છીએ ને બસ આવું કહીને જતા રહીએ. વાળવાવાળી તો કદીએ ના. અને આ ચૂંટાઈને એને શું કરે કંઈ ખબર પડતી નહીં. કચરા તો અમે ઉઠા ફોન કરી બધાને બોલાવી અમે જાતે ભરાઈએ. શું કરવાનું?